દેશની રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ તેજ બનાવી દેવામાં આવી છે। આજે કર્તવ્ય પથ પર પરેડમાં સામેલ થનારી વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું। તો આ વર્ષે પરેડમાં કુલ 30 ઝાંખીઓ સામેલ થશે, જેમાં 17 રાજ્યો અને 13 મંત્રાલયોની કલા સંસ્કૃતિ જોવા મળશે। ગુજરાતની ઝાંખી આ વખતે વંદે ભારત થીમ પર આધારિત છે, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગણતંત્ર દિવસની પરેડ માટે દિલ્હીમાં અત્યારે રાષ્ટ્રભક્તિનો માહોલ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે। 77મા પ્રજાસત્તાક પર્વ પર કર્તવ્ય પથ પર ભારતની સાંસ્કૃતિક અને લશ્કરી શક્તિનું અદ્ભુત પ્રદર્શન થશે। આજે યોજાયેલા પ્રદર્શનમાં વિવિધ રાજ્યોની 17 અને કેન્દ્રીય મંત્રાલયની 13 ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। આ તમામ 30 ઝાંખીઓ પરેડના મુખ્ય આકર્ષણો છે, જે મહિનાઓની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યા છે। દરેક ટેબલોમાં દેશના જુદા જુદા પ્રાંતોની લોકકલા, ઇતિહાસ અને આધુનિક વિકાસની ઝલક જોવા મળી રહી છે। સુરક્ષા એજન્સીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કલાકારો અત્યારે આખરી ઓપ આપવા માટે મથી રહ્યા છે। તો ગુજરાત રાજ્ય આ વર્ષે વંદે ભારતની થીમ સાથે દિલ્હીના રાજમાર્ગ પર આકર્ષણ જમાવવા માટે તૈયાર છે। આ ઝાંખીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનું અતુલ્ય યોગદાન અને રાષ્ટ્રભાવની અભિવ્યક્તિ કરાય છે। ઝાંખીના માધ્યમથી ભારતની આઝાદીના અમૃતકાળને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની ઝાંખી તેની વિશેષ કારીગરી અને સંગીતને કારણે અલગ તરી આવી છે। પરેડમાં જોડાનારા તમામ કલાકારોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। 26મી જાન્યુઆરીએ જ્યારે આ ઝાંખીઓ કર્તવ્ય પથ પરથી પસાર થશે, ત્યારે લાખો લોકો તેના સાક્ષી બનશે।